ચલો એવરી સ્ટુડન્ટ જય સ્વામિનારાયણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th માં ચેપ્ટર નંબર 2 જોઈશું અને ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થયું છે અને સેકન્ડ ચેપ્ટરમાં તમને જે કંઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, સોરી ફર્સ્ટ ચેપ્ટરમાં હોય એ પૂછી લેજો અને સોલ્વ કરી દેજો. હવે ચેપ્ટર નંબર 2 શું છે તેનું બેઝિક પેલા આપણે જોઈએ, એકદમ બેઝિક જોઈએ. તો એના પહેલા એના બેઝિકમાં જઈએ તો બેકગ્રાઉન્ડમાં 11th નું થોડુંક તમને કદાચ આઈડિયા હોવો જોઈએ. ચલો 11th માં હું તમને સવાલો પૂછું, મને તમે જવાબ આપજો કે સપોઝ કોઈ એક દ્રઢ આધાર સાથે સ્પ્રિંગ બાંધી હોય અને સ્પ્રિંગ સાથે એક બ્લોક મૂક્યો હોય. હવે બ્લોક પર તમે બોલ લગાડીને ખેંચો અથવા તો દબાવો તો શું થાય? કેન એનીવન ટેલ મી? અવાજ આવ્યો મારો કે ના આવ્યો? આવ્યો. શું અવાજ આવ્યો કે ના આવ્યો તમને? ફરીથી સવાલ પૂછું છું, ફરીથી પૂછું, ધ્યાન રાખજો કે સપોઝ કોઈ એક દ્રઢ આધાર છે. ચાલો હું છે ને વ્હાઇટ સ્ક્રીન શેર કરું તમારી સાથે. જો વ્યવસ્થિત ધ્યાન પ્રોપરલી આપજો તો ખબર પડી જશે. તો ચેપ્ટર નંબર 2 એકદમ ઈઝી છે. શું છે, કેવું આવવાનું ચેપ્ટરમાં એ તમને હમણાં બધું પૂરું થશે પછી ખબર પડશે. ત્યાં સુધી બધું સસ્પેન્સ જેવું છે. ચલો જો તમને સફેદ પડદો દેખાતો હશે, દેખાય છે? એટલે કે વ્હાઇટ સ્ક્રીન. હા. જુઓ સપોઝ એક મિનિટ, ધારો કે આ એક દ્રઢ આધાર છે. આ દ્રઢ આધાર સાથે એક સ્પ્રિંગ છે, એક સ્પ્રિંગ સાથે એક બ્લોક છે અને નીચે એક સરફેસ મૂકી છે કે જે લગભગ એ સરફેસ ફ્રિક્શનલેસ છે, ઘર્ષણ રહિત છે. હવે બે શક્યતા છે. એક શક્યતા એવી છે કે તમે આ સ્પ્રિંગ ઉપર આ બાજુ બોલ લગાડો, પહેલી શક્યતા ખેંચો છો. અને બીજી શક્યતા એવું છે કે તમે સ્પ્રિંગને ધક્કો મારો છો. બીજી શક્યતા એવું છે. તો પહેલા કિસ્સામાં શું થશે અને બીજા કિસ્સામાં શું થશે? કોઈ પહેલા કિસ્સામાં તણાવ બળ ઉત્પન્ન થશે. ઓકે ચાલો, એટલે કે પહેલા કિસ્સામાં સ્પ્રિંગમાં તણાવ બળ ઉત્પન્ન થશે અને બ્લોક અહીં આવશે. અને બીજા કિસ્સામાં શું થશે? સ્પ્રિંગ દબાઈ જશે અને બ્લોક અહીં આવશે. દાબીએ બળ. ઓકે, અને સપોઝ કે આપણે સ્થાનાંતર ધારો કે x જેટલું લઈ લઈએ અહીંયા. એવી રીતે અહીંયા પણ ધારો કે સ્થાનાંતર આપણે x જેટલું લઈ લઈએ. ચલો ક્લિયર? ઓકે. હવે મારો સવાલ એવો છે કે આપણે કરેલું કાર્ય ક્યાં ગયું? ચલો આપણે કંઈક કાર્ય તો કર્યું ને, બળ લગાડ્યું ને આપણે f જેટલું. યસ ઓર નો? આપણે f જેટલું બળ લગાડ્યું કે નહીં? કાં તો ખેંચવામાં અથવા તો દબાવમાં. તો એના લીધે કાર્ય થયું. તો એ આપણું કાર્યનું શું થયું? બોલો. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. યસ, સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. ઓકે, હવે જ્યારે હું સ્પ્રિંગને મૂકી દઉં, આ બળ જે લગાડ્યું હતું આ બળ આ બાજુ લગાડ્યું હતું એને હું મૂકી દઉં, અથવા આને મેં દબાવેલું બળ હતું એ પણ કેન્સલ કરી દઉં, તો શું થાય? ગતિ ઉર્જા રૂપાંતર થાય. શું થશે? સર ગતિ ઉર્જા રૂપાંતર થાય. ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. એનો મતલબ કે સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. ઘટાડો.
અને ગતિ ઉર્જામાં શું થાય? રૂપાંતર થાય. વધારો થશે, વધારો થશે. બરાબર ને? યાની કે બ્લોક ફરી પાછો ઓરિજિનલ પોતાની પોઝિશન પર આવી જાય, જેવો હતો ને એવો ને એવો. કોઈ પણ પ્રકારની આપણે એવું માનીએ છીએ કે બીજી કોઈ પણ રીતે ઉર્જાનો વ્યય થતો નથી. તો ઓરિજિનલ પોતાની મૂળભૂત સ્થિતિએ પાછો આવી જાય અને સ્થિતિ ઉર્જા જેમાં વધારો થયો હોય એમાં ફરી ઘટાડો થઈ જાય, ગતિ ઉર્જામાં ફરી પાછો વધારો થાય અને ફરીથી કુલ ઉર્જા તો કેટલી રહે? કુલ ઉર્જાનું શું થાય? અચળ. હા કે ના? ઓકે. એનો મતલબ કે હવે મેં એવું વાત કરી કે ચલો આપણે કાર્ય કર્યું, તો તમે કાર્યનું સૂત્ર શોધવું હોય તો તમે શું શોધી શકો? તો કે ભાઈ મેં જો F જેટલું બળ લગાડ્યું હોય, F જેટલું બળ અને x જેટલું અથવા તો r જેટલું સ્થાનાંતર થાય તો F ગુણ્યા x, તો આપણને શું મળે? કાર્ય મળે કે ના મળે? કાર્ય મળે. પાક્કું? અને એના લીધે જે ઉર્જા મળે તો ઉર્જાને આપણે કેટલી કહેતા હતા? 1/2 kx². હા કે ના? યસ ઓર નો? યસ. તો 1/2 kx² એના જેટલી ઉર્જા કુલ ઉર્જા થાય. અને એના લીધે વધારો ઘટાડો થાય. અને કદાચ તમે ગ્રાફ પણ જોયો તો 11th માં કે બે પ્રકારના ગ્રાફ મળે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના. હા કે ના? એકમાં ગતિ ઉર્જા 0 થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય, સ્થિતિ ઉર્જા મહત્તમ થાય ત્યારે ગતિ ઉર્જા 0 થાય. જો બંને એન્ડ ઉપરથી ખબર પડે. આવું 11th માં આવ્યું તો આવું થોડું ઘણું યાદ છે તમને કે નથી યાદ? હા, બેઝમાં કે શું અવાજ ના આવ્યો? તરંગ ચેપ્ટરમાં આપ્યું. યસ, ચેપ્ટર નંબર 6 માં હતું આવું બધું, 11th માં. બરાબર, ઓકે, વાંધો નહીં. હવે હું તમને બીજી એક વાત કરું. 11 ની ચેપ્ટર નંબર 8. ચલો 11th ચેપ્ટર નંબર 8. એમાં ગુરુત્વાકર્ષણ બળ આવતું હતું, યાદ છે બધાને? એનું સૂત્ર શું હતું? Fg બરાબર g m1 m2 by upon r2 r². સપોઝ કે Fg ને હું r વડે ગુણાકાર કરું તો મને સૂત્ર શું મળે? gm1 m2 આવું મળે ને? ધારો કે બંને દળ એક સરખા હોય તો આપણને આવું મળે, gm² by r. ડાબી બાજુ શું છે? કોઈ કહેશે મને? આને શું કહેવાય? કાર્ય. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય કહેવાય. હા કે ના? કાર્ય. અથવા તો બીજા સ્વરૂપમાં કહીએ તો એને ઉર્જા પણ કહેવાય. હા ને? તો જમણી બાજુ છે એ પણ શું હોવું જોઈએ? કાર્ય. ઉર્જા અથવા કાર્ય જોવું જોઈએ ને? ડાબી બાજુ ઉર્જા છે તો જમણી બાજુ પણ શું હોવું જોઈએ? ઉર્જા જોવી જોઈએ. ઓકે. હવે gm² by r આવું તમારે કોઈ 11માં સૂત્ર આવ્યું હતું, યાદ છે? હા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. યસ, આને આપણે શું કહેતા હતા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હા કે ના? હા. એનો મતલબ એવો કે જો બે દળ હોય m1 અને m2 અને એમના વચ્ચેનું અંતર જો r જેટલું હોય તો એમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg વડે આવી રીતે આપી શકાય. આવું ને આવું એનો મતલબ કે કોઈ પણ બળ હોય, હવે આ જે બળ છે એ કેવું છે? વ્યસ્ત વર્ગ જેવું બળ છે. વ્યસ્ત વર્ગ એટલે શું? અંતરનો વ્યસ્ત વર્ગ. આના ઉપરથી તમે આવું પણ કહી શકો કે Fg ચલે છે 1/r². જો દળ અચળ લઈ લઈએ, g અચળ છે તો. હા કે ના? તો આવું ને આવું સેમ આપણે ચેપ્ટર નંબર 1 માં શીખી ગયા, કુલંબીય બળ. યાદ હશે, FC બરાબર થતું હતું k
Q1 Q2 બાય આર સ્ક્વેર, કે જ્યાં બે વિદ્યુતભારો સ્થિર હતા Q1 અને Q2, અને એમના વચ્ચે લાગતું બળ કેટલું હતું? આર જેટલું હતું. એનો મતલબ કે FC is inversely proportional to R square. તો આ પણ વ્યસ્ત વર્ગ, અંતરના વ્યસ્ત વર્ગનો નિયમ થયો, કુલોમ્બનો નિયમ અને ગુરુત્વાકર્ષણનો નિયમ. ચલો, ખબર પડી? હા કે ના? હવે ચાલો આ પહેલો પોઈન્ટ ક્લિયર. બરાબર. પોઈન્ટ નંબર 2 આમાં જોજો. આમાં આપણે અંતર વડે ગુણાકાર કર્યો તો આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી. એનો મતલબ કે આ પૃથ્વી હોય અને પૃથ્વીને લીધે ગુરુત્વાકર્ષણ બળ અથવા કોઈ પણ ગ્રહના લીધે ગુરુત્વાકર્ષણ બળ હોય, હવે બહારથી કોઈ પણ વસ્તુને આપણે આ ફિલ્ડમાં અહીંયા લાવીએ તો આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળતી હતી. હા કે ના? જેને આપણે U of H અથવા તો V of H વડે દર્શાવતા હતા. હા ને? કે જેનું સૂત્ર આના વડે આપણે આપી શકીએ. નેગેટિવ એની ઋણ કિંમત લઈએ, VH is equal to minus GM by R square. જો એકમ દળ લઈએ તો કોઈ m દળનો પદાર્થ આપેલા ક્ષેત્રમાં લાવીએ તો આપણને આવું સૂત્ર મળતું હતું. યાદ છે કે ભૂલી ગયા છો? આવું ને આવું, સપોઝ કે મારી પાસે કોઈ વિદ્યુતભાર હોય Q જેટલો, એના લીધે જે ક્ષેત્ર હોય તો એ ક્ષેત્રમાં હું જો કોઈ દૂરથી વિદ્યુતભાર કોઈ હું લાવું Q જેટલો, તો એના લીધે મને અહીંયા પણ એક પ્રકારની સ્થિતિ ઉર્જા મળે. અને એ જે સ્થિતિ ઉર્જા છે એને કુલંબીય સ્થિતિ ઉર્જા અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા. રેડી? અને એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન પણ આવે. એનો મતલબ કે આ બંને વચ્ચે તમને કઈ સિમિલારિટી લાગે છે કે નહીં લાગતી? લાગે છે. સામ્યપણું. એનો મતલબ કે આપણે બે કિસ્સા જોયા. જો ફર્સ્ટ કિસ્સો એવો કે સ્પ્રિંગ વાળો કિસ્સો જોયો કે એમાં કોઈ પણ પ્રકારનું જો બળ લગાડીએ તો એની સંરચનાને કારણે કાર્ય થાય અને કાર્યને લીધે ઉર્જામાં ફેરફાર થાય અને ફરી પાછું સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં થઈને ફરી પાછો આવે ને કુલ ઉર્જા અચળ રહે. એવું ને એવું બીજા કિસ્સામાં આ સ્થાનના લીધે છે, પેલું પદાર્થના આકારના લીધે હતો સ્પ્રિંગ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આપણને ખબર છે કે બળનો નિયમ આવી રીતે અપાય, કુલમનો નિયમ આવી રીતે અપાય. હવે અંતર વડે આપણે ગુણાકાર કરીએ એનો મતલબ કે કોઈ અનંત અંતરેથી કે કોઈ પણ જગ્યાએથી કોઈ પદાર્થને આપણે લાવવામાં આવે તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર એકમ દળ માટેનું, જો એકમ દળ ના લે તો GM સ્ક્વેર, સોરી R સ્ક્વેર નહીં, R આવશે, સોરી GM બાય R, ને M સ્ક્વેર જો એકમ દળ ના લઈએ તો. એવી રીતે સેમ આપણને અહીંયા એવું ને એવું જ મળશે. FC છે બરાબર છે, એને R વડે ગુણાકાર કરો તો KQ સ્ક્વેર બાય R, એકમ દળ લઈએ તો KQ બાય R, જેને વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જા, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ બંને વચ્ચે સિમિલારિટી લાગી કે ના લાગી તમને? યસ ઓર નો? રિપ્લાય આપો. જાગો ને કે સુઈ ગયા છો? હેલો. હા સર. સારું, તો તમને એટલું યાદ આવી ગયું છે. હવે જુઓ, ઇન શોર્ટ આપણે જે વાત કરીને ચર્ચા ફરીથી કરીએ કે એકદમ સિમ્પલ વાત છે આપણી કે સ્પ્રિંગ જેવા પદાર્થની સંરચનાને કારણે એમાં બળ લગાડે તો કંઈક કાર્ય થાય, તો એ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્પ્રિંગમાં સંગ્રહ થયું. આપણું કરેલું કાર્ય ક્યાં ગયું? સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયું. હવે જેવું તમે બળ લઈ લો છો એટલે સ્પ્રિંગ પોતાના સ્થાન ઉપર પાછો આવે છે અને એ જ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે અને પદાર્થ પોતાના સ્થાન ઉપર પાછો ફરી જાય છે. રેડી? આપણે આંદોલન કરશે, દોલન કરશું, એ બધી ચર્ચા નહીં કરવી, આપણે જેટલું કામનું છે એટલું.
એવું ને એવું સેમ જુઓ બેટા કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય પૃથ્વીની આજુબાજુ અથવા કોઈ પણ ગ્રહની આજુબાજુ. હવે એમાં જો આપણે અનંત અંતરેથી કોઈ પણ વસ્તુને લાવીએ ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં, તો આપણે કરેલું કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે ત્યાં સંગ્રહાય. અને જેવી રીતે આપણને ગુરુત્વીય સ્થિતિમાન મળે છે, એવી જ રીતે આપણે જો બે વિદ્યુતભારો હોય એને લીધે અથવા તો વિદ્યુતભારને લીધે કોઈ કુલંબીય બળ હોય, એમાં કોઈ વિદ્યુતભારને જો લાવીએ, જેવી રીતે ગુરુત્વાકર્ષણના બળમાં આપણે બીજું કોઈ દળ લાવીએ, એકમ પદાર્થને લાવીએ, એવી રીતે કુલંબીય બળના કોઈ વિદ્યુતભારના ફિલ્ડમાં કોઈ નવા વિદ્યુતભારને લાવીએ, તો અહીંયા જેવી રીતે આપણને ગુરુત્વીય સ્થિતિમાન મળતું, એવી જ રીતે આપણને અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળશે. જેવી રીતે અહીંયા આપણને ઉર્જા મળતી હતી, એવી રીતે અહીંયા પણ ઉર્જા મળશે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે અને અહીંયા વિદ્યુતીય સ્થિતિ ઉર્જા મળે. તો બંને એકદમ સિમિલર છે. જો બંને સ્ટાન્ડર્ડ એક સાથે ચલાવવાના તો બે ટોપિકો એક સાથે ચલાવો, બેમાં સેમ સિમિલર બધી જ વસ્તુ આવે. ચલો, એટલી વસ્તુ ખબર પડી ગઈ બધાને? હા કે ના? હા. આખું ખબર પડી ગયું કે નહીં? અવાજ નહીં આવતો તમારો. હા સર. હા સર. જો તમને એટલું ખબર પડી ગયું હોય તો સમજો કે સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 2, એ ચેપ્ટર નંબર 2 નો તમને 70% ભાગ આવડી ગયો. કેટલો આવડી ગયો? 70%. મેં જેટલું ફંડામેન્ટલી કહ્યું એટલું ફંડામેન્ટલી તમને ખબર પડી ગઈ કે ના ખબર પડી? પડી. મેં તમને કહ્યું એટલું ફંડામેન્ટલી ખબર પડી ગયું કે કાર્ય કરે છે, ક્યાં જાય છે, એની ઉર્જા શું થાય છે. નવી એક ભૌતિક રાશિ જે 11માં આપણે શીખી ગયા તો એવી ને એવી 12માં આવવાની છે. જેવી રીતે 11માં તમે ગુરુત્વાકર્ષણ બળના લીધે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ સ્થિતિ ઉર્જા, ગુરુત્વ સ્થિતિમાન જોયું હતું, એવી રીતે અહીંયા કુલંબીય બળ તો એ તો શીખી ગયા. જેવી રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હતું, એવી રીતે અહીંયા કુલંબીય ક્ષેત્ર ચેપ્ટર નંબર 1 માં જોયું. પછી ચેપ્ટર 1 માં ગાઉસિયન ફિલ્ડ એવું બધું જોયું, ગાઉસનું અથવા ગોસનું ફિલ્ડ, એના લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. જેવી રીતે ગુરુત્વ ક્ષેત્ર હતું એવી રીતે. હવે જેવી રીતે 11માં આપણે ગુરુત્વીય સ્થિતિમાન જોયું, એવું ને એવું આપણે વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે. જેવી રીતે ત્યાં આપણે અનંત અંતરેથી આપેલા કોઈ પદાર્થને, આપેલા કોઈ દળને આપણે વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવતા હતા, એવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ એક વિદ્યુતભારને આપણે લાવશું તો શું થશે? તો આપણને ગુરુત્વ સ્થિતિમાન મળશે. તો આ ચેપ્ટરનું 70% પોર્શન ક્લિયર. જો તમને એટલું ફંડામેન્ટલી ખબર પડી ગયું હોય તો હવે બાકી માત્ર સૂત્ર તારવવાના રહ્યા. જો ફંડામેન્ટલી ફર્સ્ટ લેક્ચરમાં ક્લિયર થઈ ગયું હોય તો, ના જોયું હોય તો ટ્રાય એવો કરીશ કે લગભગ આ બધું રેકોર્ડિંગ થાય છે તો ફરી યુટ્યુબમાં હું મૂકી દઈશ, તો ફરી તમે જોઈ લેજો, ફંડામેન્ટલી સમજી લેજો. સમજવું બહુ અગત્યનું છે. સૂત્ર તારવવા બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે જેટલું તમે સમજી લો. જો ફંડામેન્ટલી ક્લિયર તો બાકી બધું ક્લિયર. અને લેક્ચરમાં છેક સુધી પ્રેઝન્ટ રહેજો, કારણ કે હું જ્યારે ઓછામાં ઓછી સંખ્યા હશે ત્યારે પ્રેઝન્ટ પૂરી લઈશ, સ્ક્રીનશોટ લઈ લઈશ. કારણ કે લેક્ચર શરૂ થયું ત્યારથી 4 થી 5 સ્ટુડન્ટ અત્યારે લીવ થઈ ગયા છે. શા માટે થયા, શું કામ થયા મને નહીં ખબર, પણ હું એ નોટ ડાઉન કરતો રહીશ. ચલો, તો આપણે જે વાત કરીએ છીએ કે જેવી રીતે ગુરુત્વ માટે હતું એવું ને એવું અહીં આપણને વિદ્યુત માટે મળે છે. બહુ એટલું કશું કઈ ડિફરન્સ નથી, માત્ર થોડી સંજ્ઞાઓ બદલાશે. તો તમારે આજે પ્રેક્ટિકલમાં આજે મેં જેટલું કરાવ્યું ને એટલું તમારે 11માનું થોડું લખી નાખવાનું, બેઝિક, એટલે તમને યાદ આવે. બીજું, એના પારિમાણિક સૂત્ર પણ આવતા હતા, ગુરુત્વ સ્થિતિ ઉર્જાના, ગુરુત્વ સ્થિતિમાનના, સ્પ્રિંગ માટે. તો એ પારિમાણિક સૂત્ર પણ લખી દેવાના. અને મેં કહ્યું છે કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરતો ફર્સ્ટ બિગિનિંગના ચેપ્ટર પેજ છે ખાલી રાખવાના. કેમ? તો કે એમાં સૂત્રો આવે, જે કે પણ આવે એના માટે. તો આજે તમારે એટલી વસ્તુ કરવાની છે. હવે આપણે આજે જે કંઈ પણ કર્યું, જે કંઈ પણ મેં તમને સમજાવ્યું, ટેક્સ્ટબુકમાં એક પેરેગ્રાફના સ્વરૂપમાં આપેલું છે, તો આપણે ટેક્સ્ટબુકના વર્ડ્સમાં પણ જોઈ લઈએ એકવાર, બરાબર? તો લેટ્સ આઈ એમ શેર ટેક્સ્ટબુક વિથ યુ. ઇફ વિઝિબલ ધેન ટેલ મી.
ચાલો આપણા ચેપ્ટર નું નામ છે શું છે? બોલો તો એક સાથે બધા. શું છે ચેપ્ટર નું નામ? વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. યસ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને બીજો પોર્શન છે મેં આના 70% કહ્યા અને બાકીનું મેં કહ્યું હતું એ છે કેપેસિટન્સ. એટલે તમને એવો સવાલ થાય કે સર આ કેપેસિટન્સ શું છે? ચાલો કહું છું તમને. આ તો તમે સમજી ગયા, પણ આ ક્વેશ્ચન કે આ શું છે, ચાલો એ પણ હું તમને કહું છું કે શું છે. તમે બધા પંખો જોયો છે? હા. પછી પેલી પાણીની મોટર જોઈ છે? હા. ઓકે. હા તો એ પંખો અથવા પાણીની મોટર એની ઉપર એક સફેદ કલરનો એક ડટ્ટો તમે જોયો હશે. જોયો છે ડટ્ટો? કેપેસિટર જોયો છે ને? એ ડટ્ટો કેપેસિટર કહેવાય. શું કહેવાય? ફરી એવો સવાલ થાય કે કેપેસિટર નું શું કામ છે? ચાલો હું તમને કહું. તમારા ઘરમાં પાણીની ટાંકી હશે, છે કે નહીં પાણીની ટાંકી? ઓકે, પાણીની ટાંકીનું કાર્ય શું? પાણીનો સંગ્રહ કરવો. પછી જ્યારે જેટલું પાણી જોઈએ તો નળ દ્વારા ઓપન કરીને પાણી એટલું આવે. એનો મતલબ કે પાણીની જે એક પ્રકારની સ્થિતિ ઉર્જા થાય, પાણીને તમે ઉપર સ્ટોર કરો ટાંકીમાં એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, પછી ધીરે ધીરે ખાલી થાય. સેમ ધારો કે વિદ્યુત ભારને આપણે એવું કરવું હોય તો વિદ્યુત ભારને એક પ્રકારનો સંગ્રહ કરવાની ટેન્ક, એને કેપેસિટર અથવા તો એક ભાષામાં સંગ્રાહક પણ કહેવાય. તમને યાદ રાખજો, કદાચ ગુજરાતી શબ્દ આવી જાય સંગ્રાહક કે સંગ્રાહક, ઇંગ્લિશ શબ્દ જ આવશે કેપેસિટર, પણ કદાચ ક્યાંય આવી જાય કે સંગ્રાહક, તો તમને એવું ના થાય કે સર આ નવું ક્યાંથી આવ્યું. ખબર પડી? એ લેક્ચરમાં પૂરેપૂરું ધ્યાન આપ્યું તો જ ખબર પડે કે આવો શબ્દ આવ્યો તો આવું સર બોલ્યા હતા. ચોપડીમાં એવું આવે ના આવે પછી ખબર ના હોય શું થાય. તો જેવી રીતે પાણીનો સંગ્રહ કરવા માટે પાણીની ટેન્ક છે, એવી રીતે વિદ્યુત ભારનો સંગ્રહ કરી અને જ્યારે જેટલો જોઈએ જે પ્રમાણે કરવું હોય તો એ પ્રકારનું એક સ્ટ્રક્ચર, એને કેપેસિટર કહેવાય. અને જેવી રીતે આપણે માપી શકીએ કે પાણીની ટાંકીમાં કેટલું પાણી છે, કેટલા લીટર છે, એવી રીતે કેપેસિટરમાં પોતાની જે કેપેસિટી છે એને કેપેસિટન્સ કહેવાય. શું કહેવાય? કેપેસિટન્સ. ચલો એટલું ક્લિયર? બોલો હા. અવાજ ના આવ્યો મારો? રિપ્લાય બહુ લેટ આપો છો. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ડાયા છે, તરત જ રિપ્લાય આપી દે. 2-3 તો માઇક ઓન જ રાખે છે, ડિસ્ટર્બન્સ ના થાય ને. હું તમને 3 વાર પૂછું પછી એમ થાય હા સર કઈક પૂછ્યું, રિપ્લાય આપવાનો, તરત જ રિપ્લાય આપી દેવાનો, આમ માંગલી રાખવાની તરત જ. ચલો તો એની પ્રસ્તાવના આપણે જોઈ, પણ ફરીથી ચોપડીના શબ્દોમાં. બરાબર? ચલો કઈ દેખાય તમને? કોણ દેખાય છે? ઇન્ટ્રોડક્શન. ઓકે ચાલો. આપણે એકવાર તો જોયું છે, છતાં ફરીથી વાંચીએ. બરાબર? હું જ વાંચું છું. ધોરણ 11 માં 6 અને 8 નંબરના ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જાનો ખ્યાલ દાખલ કરેલો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યો, એમ દાખલ કર્યું, કેવા શબ્દ બધા વાપરે છે એ આ બધું આપણે જોઈ જ ગયા. ચેપ્ટર 6 અને 8 માં સ્પ્રિંગ બળ એટલે ચેપ્ટર 6 માં, અને ગુરુત્વ બળ એટલે ચેપ્ટર નંબર 8 જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળને અથવા કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે, ત્યારે તે કાર્ય તે પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આપણે 2 ઉદાહરણ આપ્યા હતા કે સ્પ્રિંગ જેવો પદાર્થ હોય એમાં જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે, અથવા તો ગુરુત્વાકર્ષણની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ પદાર્થને લઈ જવામાં આવે અથવા દૂર લઈ જવામાં આવે ત્યારે આપણે જે કરેલું સ્થાનાંતર અને એ સ્થાનાંતરણ લીધે થતું જે કાર્ય W એટલે કે F ગુણ્યા R એ છે એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, અને આના લીધે સંગ્રહાતી ઉર્જા 1/2 કે x² જેટલી હોય છે. સ્પ્રિંગમાં અને ગુરુત્વાકર્ષણમાં પણ હોય છે એ પ્રમાણે, gm²/r એ પ્રમાણે. ચલો એટલું ક્લિયર? હવે જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે સ્પ્રિંગમાં જેવી રીતે, અને આમાં બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિમાં આવી અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે.
એટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે છે. જેટલી ગતિ ઉર્જા વધે એટલી સ્થિતિ ઉર્જા ઘટે. એનો ગ્રાફ પણ આપણે જોયો હતો કે ગતિ ઉર્જા વધે અને સ્થિતિ ઉર્જા એટલા જ પ્રમાણમાં ઘટે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એક વધે તો બીજું ઘટે, પણ કુલ ઉર્જા તો અચળ જ રહે છે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે તેને સંરક્ષી, અને આવું જે ક્ષેત્ર છે એને સંરક્ષી કન્ઝર્વેટિવ ક્ષેત્ર કહેવાય, અને આવું જે બળ છે એને સંરક્ષી બળ કહેવાય. એમસીક્યુ આવે તો તમને આવડવું જોઈએ. એમસીક્યુ રેડી. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા કુલંબીય ક્ષેત્ર એ કેવું છે? તો સંરક્ષી ક્ષેત્ર છે, અથવા તો એવું ક્ષેત્ર જેમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અથવા તો કુલ ઉર્જા અચળ રહેતી હોય એવું ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય, અને એવા બળને સંરક્ષી બળો કહેવાય. આમ સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ એ સંરક્ષી બળો છે. એવી રીતે આ ચેપ્ટરમાં આપણે નવું બળ શીખ્યા. રેડી. કુલંબીય બળ, કુલંબીય બળ અથવા કુલંબીય ક્ષેત્ર. તો કુલંબીય ક્ષેત્ર એક સંરક્ષી ક્ષેત્ર છે અને કુલંબીય બળ એ સંરક્ષી બળ છે. ગુરુત્વ બળની જેમ બે સ્થિર વિદ્યુતભારો, સ્થિર શબ્દ અગત્યનો છે. જો સ્થિર ના હોય તો બીજા પ્રકારનું બળ લાગે છે, એ આપણે આગળ ભણીશું. તો એ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કુલંબ બળ એ પણ કેવું છે? સંરક્ષી બળ છે. કારણ કે બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. કારણ કે આપણને બંને નિયમ ખબર છે કે એફ જી જોવા જઈએ તો એફ જી ચલે છે 1/r². હમણાં આપણે જોયું હતું. એવી રીતે કુલંબીય બળ એફસી એ પણ 1/r² થાય. માત્ર આમાં અચળાંક કેપિટલ જી આવે, જ્યારે આમાં કે આવે, અથવા તો 1/4πε0 આવે અચળાંક. એટલું અલગ છે. ખાલી સપ્રમાણતાના અચળાંક બંનેમાં અલગ પડે છે. ગુરુત્વાકર્ષણના નિયમમાં દળના સ્થાને કુલંબના નિયમમાં વિદ્યુતભાર આવે છે. જેવી રીતે m1 m2 આવે, અહીંયા m1 m2, એવી રીતે અહીંયા શું આવે? q1 અને q2 આવે. આમ ગુરુત્વાક્ષેત્રમાં દળની સ્થિતિ ઉર્જાની જેમ આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારની સ્થિત વિદ્યુત ઉર્જાને આ ચેપ્ટરમાં ભણવાનું છે. ચલો, એટલે ખબર પડી ગઈ બધાને? હા કે ના? ચલો, એટલું ક્લિયર દરેકને? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હા. બરાબર. ચલો, એટલું દરેકને ક્લિયર? હા. આટલું તમારે નોટબુકમાં આજે લખવાનું છે. 11માનું થોડું બેઝિક જે મેં કરાવ્યું એ, અને એના પારિમાણિક સૂત્ર એ, અને 12માનું એટલું લખવાનું છે. જો તમને આજનું ફંડામેન્ટલી એટલું આવડી ગયું તો સમજો ચેપ્ટરનો 70% ભાગ ક્લિયર તમારે ફંડામેન્ટલી. માત્ર સૂત્ર તારવવાના રહેશે હવે, માત્ર ને માત્ર. જો બેઝિક ખબર પડી ગયું હોય તો. આના સિવાય વધારે કોઈ બેઝિક નથી. એટલે મેં એક આખો લેક્ચર માત્ર બેઝિક સમજાવવામાં જ આપ્યો છે. કારણ કે આવતીકાલથી જ્યારે સૂત્ર ચાલશે, એવું ચાલશે, ત્યારે તમને બેઝિક ક્લિયર હશે, એટલે તમને બહુ ઈજા, બહુ ડાઉટ એવા બધા નહીં થાય. ચલો, ઓકે, ક્લિયર? ઓકે, ચાલો. હવે મેં આટલું જે કંઈ પણ સમજાવ્યું એમાં જેને કંઈ પણ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને પૂછી શકો છો. ચલો, પૂછશો તો ડાઉટ ક્લિયર થશે, નહીં પૂછો તો ડાઉટ ક્લિયર નહીં થાય. બે પ્રકારના વ્યક્તિ હોય કે જેને પ્રશ્ન ના થાય, કે જેને બધી જ ખબર પડી જાય, અથવા જેને કંઈ જ ખબર ના પડે. તો તમે મને પ્રશ્ન નહીં પૂછતા તો મારે તમને કઈ કેટેગરીમાં મૂકવાના? બોલો. ચાલો ચાલો ચાલો, બોલો. છે કોઈને ડાઉટ આજે કશો? કોઈને ડાઉટ છે? હું પૂછું છું, કેતો નથી. ના. આ કોકની મમ્મીએ રિપ્લાય આપ્યો, કોઈ ડાઉટ નથી એમ. કોઈકની મમ્મીને તમે પોતે રિપ્લાય આપો. કોઈ કશો રિપ્લાય નહીં આપતા એનો મતલબ કે મૂડલેસ છો કે ખબર નહીં પડતી?
કોરોના મન થયો છે, ટેન્શન તો મને હોવું જોઈએ, તમને ના હોવું જોઈએ. ચલો કઈ નહીં, આજના દિવસ માટે આટલું કામ બહુ થયું. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.